સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 31 શ્રી ગંગાસાગરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 31 શ્રી ગંગાસાગરના બેઠકજીનું ચરિત્ર. શ્રી ગંગાસાગરના બેઠકજીનું ચરિત્ર. કલકત્તાથી ગંગાસાગર ક્ષેત્ર 81 માઇલ દૂર છે. ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવેલો છે. આ સ્થળે ગંગાજીનો સમુદ્ર સાથે સંગમ થાય છે, તેથી તેને ગંગાસાગર કહે છે. મકર સંક્રાંતિનો સમય બાદ કરતા 12 માસ આ સ્થળની ભૂમિ ઉપર સર્વત્ર જળ ભરાયેલું રહે છે, તેથી ત્યાં જવા ઈચ્છનારે મકર સંક્રાંતિના સમયે ત્યાં જવું. કલકત્તાથી ડાયમંડ હાર્બર થઈ કાકદ્વીપ જવાય છે અને ત્યાંથી 18 માઇલ દૂર કપિલ મુનિના આશ્રમે જવાય છે. અહીં આ બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવા પ્રકાર પણ ચાલે છે. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે આપશ્રીની સાથે કૃષ્ણદાસ મેઘન હતા. આપશ્રીએ અહીં કપિલ મુનિના આશ્રમ પાસે એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. અહીં ચારે બાજુ અઘોર વન હતું. આવા અઘોર વનમાં અનેક ભયંકર તામસી પ્રાણીઓ રહેતા હતા. આ વનને કપિલવન અથવા સુંદર વન નામે ઓળખવામાં આવે છે. અહીં 6 માસ પર્યંત બિરાજી આપશ્રીએ શ્રીમદ ભાગવતના 3 સ્કંધના શ્રી સુબોધિનીજી સંપૂર્ણ કર્યા. અહીં જ આપશ્રીને ફરી ગોલોકધામમાં પધારવા માટે ભગવદ આજ્ઞા થઈ હતી. આપશ્રીએ અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. એક વખત આપશ્રી રાત્રે પોઢ્યા હતા ત્યારે કૃષ્ણદાસ મેઘન આપશ્રીની ચરણ સેવા કરતા હતા. આપશ્રીને હૃદયમાં પ્રભુએ પ્રેરણા કરી કે મને લીલી ડાંગરના મમરા આરોગવા છે. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે પ્રભુની પ્રસન્નતા માટે આ સામગ્રી આ અઘોર વનમાં અત્યારે મળે તો કેવું. આપશ્રીની કૃપાથી આપશ્રીના મનની આ ભાવના કૃષ્ણદાસ મેઘન જાણી ગયા. ચરણ સેવા કરતા કરતા કૃષ્ણદાસ મેઘને જોયું કે આપશ્રી નિંદ્રાધીન થયા છે. ત્યારે આપશ્રીના મસ્તક નીચે ગડી કરેલા વસ્ત્રોનું ઓશીકું મૂકી આપશ્રીની ચારે બાજુએ લક્ષ્મણ રેખા દોરી તેમાં ન પ્રવેશવા હિંસક પશુઓને આદેશ આપી દંડવત કરી તેઓ ગંગાજીના કિનારે આવ્યા. ભયંકર સમુદ્ર ઘૂઘવતો હતો. ઘોર અંધારી રાત હતી. સામા કિનારે એક ઝાંખા દીવાનો પ્રકાશ ટમટમતો હતો. કૃષ્ણદાસ મેઘને આવા ભયંકર વાતાવરણમાં શ્રી વલ્લભ પર વિશ્વાસ રાખી સમુદ્રમાં ઝંપલાવ્યું અને ભયંકર જળચર પ્રાણીઓથી બચતા સમુદ્રના મોજામાંથી માર્ગ કરતા સામા કિનારે પહોંચ્યા. ત્યાં જઈ દીવો બળતો હતો તે દિશામાં ગયા. ત્યાં ડાંગરના ખેતરોના માલિકને જગાડી તેને સમજાવી લીલી ડાંગર લઈ તેને સાથે લઈ ગામમાં જઈ અને ભાડભુંજાને જગાડી તેની પાસે તેના મમરા સિદ્ધ કરાવ્યા. મમરાને પડિયામાં ભરી પોતાના ઉપરણાથી બાંધી માથે બાંધી દીધા. તેઓ પાછા ગંગાજી તરી અને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. આપશ્રીની સન્મુખ સામગ્રી પધરાવી આપશ્રીને ચરણારવિંદ દબાવી જગાડ્યા. સામગ્રીના દર્શન કરતા આપશ્રીએ પ્રસન્ન થઈ અને પૂછ્યું, ક્યાંથી લાવ્યા? કૃષ્ણદાસ મેઘને બધી જ હકીકત કહી. આપશ્રીએ પ્રસન્ન થઈ તે સામગ્રીનો પ્રભુને ભોગ ધર્યો અને પોતે અંગીકાર કર્યો.
આપશ્રીએ અહીં પ્રસન્ન થઈ ને કૃષ્ણદાસ મેઘનની વર્ષો જૂની બે મનોકામનાઓ પૂર્ણ કરી. પેલી કે તેમનો મુખરતા દોષ નિવૃત્ત કર્યો, અને બીજી કે તેમના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું દ્રઢ સ્થાપન કર્યું. આપ શ્રી અહીં 6 માસ બિરાજ્યા ત્યારે એક દિવસ આપ શ્રીએ વિચાર કર્યો કે અહીં વાસ કરી રહેલ દેવી જીવો તામસ યોનિમાં છે. તેમના દેવી જીવો જ્યાં સુધી ઉત્તમ મનુષ્ય યોનિમાં ન જન્મે ત્યાં સુધી ભક્તિના સંબંધ વિના તેમનો તામસ ભાવ નિવૃત્ત થઈ શકે નહીં. માટે અહીં પ્રમેય બળથી આ જીવોનો ઉદ્ધાર કરી તેમને પ્રથમ ઉત્તમ મનુષ્ય યોની પ્રાપ્ત કરાવવી પડશે, જેથી તેઓને બ્રહ્મ સંબંધ મળે અને સેવા સ્મરણના અધિકારી બનતા ભક્તિનો સંબંધ થાય. આમ વિચાર કરી આપ શ્રી પોતાના સેવકો સહિત અઘોર વનમાં પધાર્યા. આગળ ચાલતા એક નાની ટેકરી પર આપ શ્રી બિરાજ્યા. ત્યાં આપ શ્રીના ચરણારવિંદનું એક પગલું ઉપસી આવ્યું અને તેમાંથી અલૌકિક પ્રકારની સુમધુર સુગંધ ચારે તરફ પ્રસરવા માંડી. આ સુગંધની ગંધથી તમામ તામસી જીવોએ તેમના દેહનો ત્યાગ કર્યો. કસ્તુરી જેવી સુગંધ પ્રગટતા મૃગોએ પણ પોતાનો દેહ છોડ્યો. આમ જે જીવોને જે પ્રકારની ગંધ પ્રિય હતી એવી ગંધ આપ શ્રીએ ત્યાં પ્રગટ કરી સૌ જીવોને તામસ યોનિમાંથી મુક્ત કર્યા. માટે જ શ્રી ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં ગાયું છે કે એ તામસના અઘહર્યા વાલે પ્રતાપ પદરજ ગંધ. આવું અલૌકિક ચરિત્ર આપ શ્રીએ આ સ્થાનમાં પ્રગટ કર્યું. આ ચરિત્રમાં આપણે 2 બાબતો વિગતે સમજવી જરૂરી છે વૈષ્ણવો. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજી પાસે જુદા જુદા 3 પ્રસંગોએ 2 બાબતોનું વરદાન માગ્યું છે. પેલું કે મારો મુખરતા દોષ જાય, અને બીજું કે આ માર્ગનો સિદ્ધાંત મને હૃદયારૂઢ થાય. કૃષ્ણદાસ મેઘન જેવા નિર્ગુણ પરમ ભગવદીયને આ 2 બાબતો શ્રી મહાપ્રભુજીની કૃપા વિના પ્રાપ્ત થઈ શકતી ન હોય તો આપણા જેવા સામાન્ય જીવની તો વાત જ શી કરવી. મુખરતા દોષ એટલે વાચાળતાનો દોષ. પ્રભુએ આપેલી વાણીનો ઉપયોગ ભગવત ગુણગાન માટે જ થવો જોઈએ. તેના બદલે જો તેનો ઉપયોગ લૌકિક ચર્ચાઓ કરવામાં થાય તો તેને તેટલા પ્રમાણમાં મુખરતા દોષ કહેવાય. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે તેટલી વાર પણ જો ભગવત નામ ચૂકી જવાય તો તે જીવ બહિર્મુખ થાય છે. આમ સતત ભગવાનનું નામ રટણ જીભથી ચાલુ રહેવું જોઈએ અને છૂટકો ન હોય તેટલી જ અન્ય વાત કરવી જોઈએ. આ સિદ્ધાંત આ પ્રસંગમાં આપણને જાણવા મળે છે. ભક્તોએ પોતાના અનુભવથી ગાયું છે ને કે જબ લો હરિ આપુન પે ન જતાવે તબ લો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. ભગવત કૃપા વિના પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે. ગમે તેટલો વિદ્વાન માણસ પણ કેવળ પોતાની બુદ્ધિના બળથી આ સિદ્ધાંતોને સમજી શકતો નથી, અને બિલકુલ અભણ વ્યક્તિ પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સિદ્ધાંતોને આત્મસાત કરી શકે છે. તેવા અનેક ઉદાહરણો 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાં પ્રત્યક્ષ છે. માટે આ માર્ગના સિદ્ધાંતો બરાબર જાણીએ છીએ એવો અહંકાર ન રાખતા શ્રી મહાપ્રભુજીને વારંવાર વિનંતી કરતા રહીએ તો તેમની કૃપાથી આ સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ શકે. સિદ્ધાંતો હૃદયારૂઢ થયા ત્યારે જ કહેવાય જ્યારે આપણે તે બરાબર સમજી તેનું જીવનમાં અણિશુદ્ધ રીતે પાલન કરીએ. આમ મન, વચન, કર્મની જ્યારે એક વાક્યતા થાય ત્યારે માનવું કે આ સિદ્ધાંતો આપણા હૃદયમાં દ્રઢ રીતે સ્થાપિત થયા છે. અહીંથી શ્રી મહાપ્રભુજી શ્રી જગન્નાથપુરી પધાર્યા. અહીં આપણે શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ.
શ્રી ગંગાસાગરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.